મા દશામાના વિસર્જનને લઈને ઉચ્ચ અધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત। મા દશામા માતાની મૂર્તિના સંદર્ભે કૃત્રિમ તળાવની મુલાકાત અર્થે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને વીએમસીના સ્થાયી સમિતિના ચેરમેન પહોંચ્યા હતા। મહત્વનું છે કે આ વર્ષે મા દશામાના વિસર્જન અર્થે કુલ 7 તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે ગયા વર્ષે ફક્ત 3 તળાવ હોવાથી માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે 4 તળાવ વધારાના બનાવાયા છે। ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું કે આ વખતે ક્વિક રિસ્પોન્સ ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું, તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી પોલીસ દ્વારા તમામ વિસર્જન કરવા માટે આવતા પરિવારોને વિચારરૂપે મેસેજ આપવામાં આવશે। વધુમાં સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે તમામ તળાવ ખાતે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ફાયર સિસ્ટમ, લાઇટ સિસ્ટમની સુવિધા પણ કરવામાં આવી છે। અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે, કારણ કે 12 વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે, એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે, જે કલશ પણ રાખવામાં આવી છે। બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે, જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઇડલ ઇમર્શન કરી શકે। એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે, ક્યારે આવ્યા છે, એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવ્યા છે કે આને શું વ્યવસ્થા હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ, એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે। એટલે ડેપ્યુટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું। અને 4 દિવસ હોય, 5 દિવસ હોય ત્યારે આઇડલ્સ બધું ઇમોશન થઈ જાય, એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે નક્કી કરી રહ્યા છીએ। ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે। એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1200 અત્યારનું પ્લાનિંગ છે, જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે, પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે, જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે તરસાલી અને દશામાનું પણ વિઝિટ કરવાના છે। થેન્ક યુ। ટોટલ 7 તળાવ છે। ફેસ્ટિવલ આવી રહ્યા છે, એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે, એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓ સારી રીતે થાય, એટલે માનનીય પોલીસ કમિશનર, આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે। આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન, પબ્લિકને સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવી છે। 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે, એટલે આની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકનું સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે। 2-3 વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ। આવતીકાલે જે યોજનાર વિસર્જન કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં થોડું જાહેરનામા પણ અમલમાં છે, આને પણ લોકો નોંધ લે અને જે વિસ્તારમાંથી મોટા શોભાયાત્રાઓ નીકળનાર છે, વિસર્જન યાત્રાઓ નીકળનાર છે, આમાં આ માર્ગ ઉપરથી પસાર થતા લોકો ટાળે। બીજું, જે નેચરલ વોટર બોડીઝ આપણે કહીએ, નદી કે તળાવ, ત્યાં વિસર્જન માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગૃહ વિભાગ ગુજરાત સરકારના જે પ્રતિબંધિત આદેશ છે તે મુજબનું પણ જાહેરનામા અમલમાં છે। તો કોઈ લોકો નિર્ધારિત જે આર્ટિફિશિયલ પોન્ડ છે તેમાં જ વિસર્જન કરે એવો આપણા આગ્રહ છે। અને કેટલાક વોટર બોડીઝમાં જવાની પણ જે પ્રયાસો કરે તો એમના સુરક્ષા પણ જોખમમાં રહેશે। નદીમાં કે તળાવમાં જે જગ્યાએ પોલીસની હાજરી નથી, તંત્ર તરફથી આયોજન નથી, એવા સ્થળે કોઈ વિસર્જન માટે જાય નહીં, જેથી કરીને કોઈ ડૂબી જવાની કે ડ્રાઉનિંગની કિસ્સો ના બને તે માટે। ગયા વખતે તો માંજલપુરમાં એક તળાવ અને હરણીનું એક તળાવ, દશામા તળાવ, 3 તળાવ હતા, એના બદલે આ વખતે 7 થી 8 જેટલા તળાવો ઊભા કર્યા છે અને ખૂબ સારામાં સારી વ્યવસ્થા ઊભી કરવાની કોશિશ કરી છે। આટલા વખતમાં આટલા બધા ડેડિકેટેડ દશામાના વિસર્જન માટેના તળાવો મને લાગે છે કે કોર્પોરેશન પહેલી વખત બનાવે।